આગ જમાડી લેજો હા એમ ખાવા મળશે ભાઈ હા સમજો હું કે બા એક ગધેડી ઉપાડે એટલે ઠામડા છે હા હાલો આંધળીઓ પોટરીઓ રમી હાલો એવું કાક આવે ને નામ બહાર નીકળવા માણા આવે જાગરણ કરાવવાની આયા જો ફોન ગયો ઠેક તા છોડી તાઈ હુતી ગધેડા ભરીને બેસી જવાનો ગમે ના હાલો ગોદી દો દો વિરાગ વી પણ મોટા મોટા ડગલા હતા કે નહીં એ પાછું કઈક આવે ના કેવાનું હા હા કે હાલ ઓલું બાંધી દીધું છે સમજો ગોદી ભાભી જો લે દો ભાઈ જો આમ દો લે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તમે છે ને હાજર ઠેઠ બ્લોગ શરૂ કર્યો કેમ હાજર શરૂ ખબર આ તમે તો કિસુ દીદી હંધે છે ને વ્રત રેરા છે તમારે એને જમાડવાનું છે કે તો તમે કેટલું વસ્તુ બનાવવાનું છે તે હંધુ બનાવીશું તે વસ્તુ હંધુ બેન કહે અમારે તો બટેટા ને એવું ખાવાનું હે કારણ મોળાકત ને એવું રહેલા હોય તો બધું મોળું ને એવું ખાવાનું હોય તો બટેટા ને આપણે એવું બનાવવાનું બાકી છે બધું તો એવડા જમવા આવે કે એ પહેલાં બધું બનાવી નાખી ને આજ અમારે સ્પેશિયલ જાગરણનો વિડીયો આવશે આમાં તો તમે ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો આજે અમે અમારા ગામડામાં કેવું જાગરણ કરી એ તમને બધું બતાવીશું તો બધું રસોઈને એવું બનાવવા મળ્યું કારણ કે કિશુને એને જમાડવાનું હે કે તી ના તો જાગરણ તો બહુ મસ્તીનું થવાનું છે અમારે હંધાને જાગરણ કરવાનું છે કિશુ ને એકલા નહીં કરવાનું એનું જાગરણ હોય એટલે અમારે તો જાગરણ કરવાનું જ હોય કાબા જાગરણ કરાવવું પડે ને કાબા તો થોડી જાગરણ કરાવી તો જાગી હકે ને બિચારી જાગી હકે તો નવે કેવાય કોને દીદીને જાગરણ કરાવવું પડે ને આપણને હા આપણે આ ધંધાય આપણે રાખશું એ કે આપણને પાછા આપણને કરાવવા આવે તો આપણને ન કરાવવું પડે હા જો એ અમને જાગરણ કરાવવા આવ્યા હતા બેનને જાગરણ કરાવવા હતા અને અમને આવ્યા હા એટલે અમારે તો જાગરણ કરાવવું જ પડે ત્યાં લાગે અમે છે ને જમવાનું બનાવી નાખીએ તો ફેમિલી અત્યારે અમારા ઘરે છે ને એક સારું ક્યાંક નાનું એવું કામ કરી શું કરો બા આ છોકરીઓને બિચારીઓને જમાડીએ હા ભરત વાળ્યું ને વ્રત વાળીને હા ભાઈ જો ભરત વાળ્યું ને સ્પેશિયલ બાંધ્યું જો બનાવ્યું ભરત વાળી હાટ્યું બટેટા ને દહીં ને એવું તો બધું સમજો અને રવો ને હા આ રોટલી ને મોળ ખાવાનું હોય ને મીઠા વિનાનું એવું છે હા તે એને જમાડવાનું એમ ને હા તે બાજુ આપે હા જો ભાઈ આ તો જલસો પડી જવાનું હે હા એમ જો તો કેટલું બધું ખાવાનું છે દહીં ને રવો અને બટાટા ને કેળા ને સેવડો તો છે નહીં તો હા એ તો ભૂલાઈ ગયું નકર તો હજી કેટલું બધું થા એક ટાણું કહેવાય બેન એક ટાણું કહેવાય ખબર એક ટાણું છોડવાનું હોય પણ મોળું ખાવાનું જો ભાઈ અમારે બેસી જોઈએ આ ત્રણે ભાઈ વ્રત રહેલું છે કે તો એના માટે સ્પેશિયલ તો ભાઈ આપણે સાંજનો અહીંયા જમવાનો પ્રોગ્રામ બનાવ્યો પકોડા ને એવું બધું બનાવ્યું પણ છે ને એને ખવાય નહીં એટલે મોળું ખાવાનું હોય એટલે સાચી વાત છે મોળું ખવડાવવાનું હોય છે હા તો જો ભાઈ હાલો ખાવા મળો જો ભાઈ જમાડો પેલા એમ કે આગ જમાડી લેજો હા એમ ખાવા મળશે ભાઈ હા હા અગ્નિ દેવતાને ખવડાવવાનું પછી ખાવાનું હા જો ભાઈ જો ત્રણે અમારે વ્રતવાળી બેનનું છે ને બે જોઈએ ખાવા જો અમે હવે ખાઈને આવ્યા ને અવિનાશ ભાઈ છે ને મારા પાસે આવ્યા કા હા ખાઈ કે મારા પાસે આવ્યો ને અમારે આજ તો જાગરણ છે ને તો અમારી બેન છે ને ઠામડા ઉઠાય તમને બતાવજો જો હા બેન કેમ મજા છે ને બેન હે બેન તો ઠામડામાં જ પૂરું થઈ જાય હે ઓહો એટલા બધા ઠામડા આન કરતા ખાઈ નહીં એમ હાલ લાગે તો ખાધું ન હોત તો ગધેડી ઉપાડે એટલે કે તો બેન સમજો હું કે બા એક ગધેડી ઉપાડે એટલે ઠામડા છે હા હવે તો બેન ને ઠામડા ઉઠી પડશે બેન ને જાગરણ થઈ રહે એ મારે થોડું જાગરણ મારે તો બધા વર્ષ પૂરા થઈ ગયા પણ તમે જાગરણ કરાવવા આવવું પડશે ને તો ગાવું તો પડી જાય બેન પણ ઠામડા ઉઠી રહ્યા તો જાગરણ પૂરું થઈ પેલા જાય બેન આમ જો પેલા છે તારે વ્રત હતું તારે ઈવડે એને જાગરણ કરાવવા આવતા એને વ્રત છે તારા પૂરા થઈ ગયા તો તારે જાગરણ કરાવવા જવું પડે કે નહીં જાવું પડે ને તો ઠામડા ધોઈ ઈવા રહી ને હા રે હે બેન તો અડધું જાગરણ તો એને બી ઠામડા હા જો બેન ઠામડા ઉઠકે છે ને આપણે અવિનાશ ને લઈને બેસી જાય મારે ઉઠકો ન પડે ને ઠામડા એટલે અવિનાશ ને લઈ લીધું કે અવિનાશ હા હા તો અમે તો હવે આઈને પવીએ બેન ઠામડા ઉઠકે ને તમે આઈને પવીએ અમે ના ઊભું ને રહેવું કે બેન ને સારું ન લાગે ના ઉભા રહે ને તો ના જાય ભૂતા કેમ ભૂતા તાવ આવી જેવું લાગે તાવ આવી જો રાઈટ ભાઈ તેડવા હતા એટલે બધા ઠામડા ધોવા પડી ગયા હા હોટલમાં જમવા વી જાય ને વાસણ તો ન ધોવા પડે એટલે અમારે કા ધોવા બેન ને ધોવા અમારે કા બળતરા હા તમારે બળીતરા ને એટલે જ તે ને. હા મને સારી વાય દે તો હુઈ તો ગોદર ઓઢી તું એ જાવ યાદ હા તો હુઈ જાગરણ કરજો
આપણે એ તો સુઈ જાય. અવિનાશ તમે ભેગો હોરે દેતો ના 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 એ થોડો હોય. કેમ તું હોઈ જતા પપ્પા ભેગો હોઈ જાય ને હે જો હા પાડે હા એ હવે જો વિયો દાદા હા સુઈ જાય લાગે તો. જો વિયો કે નહીં જો જો આવ્યો કે નહીં જો હા જો સુઈ જાય. હા હા સુઈ જાય તો પેલા હા ફોન પછી હાલો જો અવિનાશ જો હું વિયો હાલો, ગયો જો સુઈ જાય. હવે હવે એમ બાપ દીકરો સુઈ જાય બધા. હવે જોઈએ હોઈ જાય ને હવે જો આપણે ઘરે કરશે ને બેન ને ઠામડા ઉટકાવા થાય નકર એમ થાય ઠામડા ને ઉટકાવા થાય ભાઈ જાય જાગરણ કરે તો જાગરણ કરવા કે તારે આવું હે તારે આવું કે નહીં એમ કીધે અમે નહીં એમ કે નહીં કે ને આવું જવું જાવ હો ને હમુય ને તો આવું તો આ જો આવે જો એટલી બધી વાર લાગે જો ફાઇનલ અમે દીદી બેન ને ઓલે હું ને અવિનાશ બે જાગરણ કરવા આવ્યા તો દીદી ને ઓલે તો કોઈ નથી હા તો કેન પજાવ કરે એકલી દીદી એક જ બેઠી શું કરે દીદી કેમ આ જાગરણ નહીં તે તો બરાક્ષરી પાકી કરવાની કઈ રમવું નહીં હાલો કાંક રમીએ હાલો હાલો આંધળીઓ પોતરીઓ રમીએ હાલો એવું કાંક આવે ને નામ ખો રમીએ હાલો અમે તને જાગરણ કરાવવા આવ્યા તે હાલ હે એ તો બારાક્ષરી પાકી કરે ને કોઈ નથી હું ને અવિનાશ માં દીકરો આવ્યા ને હંધે તો કેમ પછી હે ઘરમાં છે શું કરે ના ફોન જોવે તને કે બહાર નીકળે હાલો જાગરણ કરવું તાર પપ્પાને તો તાવ આવજે ને એટલે હુઈ જા ને હવે અમે બે દીદીને જાગરણ કરવા આવ્યા તો અમે અહીં ફાઇનલી જો આપણે આવી જશે કિશુબેન ને એના ઘેરે પણ આયા તો કાંઈ વાવડ નહીં કે આ જાગરણ છે એમ કારણ કે આયા તો બધા ફોન જોવે રગાભાઈ જો હાલો રગાભાઈ જાગરણ ન કરાવવાનું છોડીને જાગરણ કરાવવાનું બેન હા એને મજા આવે ભોળા દાદા જોવે એમ જો હા એમ ન કરો ને બાર રમવાનું હોય ઘડી કામ છોડી રે તો જાગરણ થાય બહાર નીકળવા માણા આવે જાગરણ કરાવવાની આયા જો ફોન જોવે હા બધા આવ્યા હાલો બહાર દેખાડું તમને હાલો ને એમ જો આયા ફોન જોવે ને બહાર કોઈ જાગરણ નહીં કરતો આમ બધું ખાલી ખાલી છે હાલો જયદેવ હાલો જાગરણ નહીં કરાવવાનું કિશુબેન ને હા નિયાય ફોન જોવે લે જાગરણ તો શું છે ફોન જોઈ જાગરણ હા એ વાત સાચી એમ થોડું થાય ને જો આ ગોદી ભાભી ને ઓલે દીદી ને જાગરણ હે પણ આ કઈ હે નહીં આ તો ગોદી ભાભી ને બેઠા હાલો ગોદી જાગરણ ન કરવું કા જાગરણ કરો ઠેક તા છોડી તાઈ હુતી એને બહુ ઊંઘ આવે અને બહુ ઊંઘ આવે હાલો કાંક રમીએ હાલો હા તે હાલો ક્યાંક રમવું જ પડશે હજી તો 9 વાગ્યા એ તમને આવડે રમતા એવું આવડે મને આવડે એવું રમતો દે હા તો હાલો ક્યાંક ઘડીક ક્યાંક આમ બીજું રમી આંધળ્યો પાટલ્યો ને એવું હાલો રમીએ હાલો પેલાની યાદો તાજી કરતા હોય હાલો હાલો જાય બધા છે ભરતભાઈ ને આમ મેહુલભાઈ ને બધા આટા મારે તો હવે દીદીને ઘડીક જો ઊંઘ આવે કે બહુ તે ઘડીક જાગરણ ને એવું કરાવી કંઈક રમવી ને એવું. તો ફેમિલી જાગરણ છે ને આ બધા છે ને આજ કંઈક નવી રમત રમે છે અમે પહેલાં રમતા આવું બહુ જો આંખે પાટો બાંધી દેવાનો આવી રીતે અને પછી હતાઈ જવાનું બધાને બધું ભાભી તમે રમો કે હતાઈ જવું ને હા એમ અમને શીખવાડ્યું રે તમે હતા દવા કરી હા હતાઈ જવાનું મારે જોવું છે કેમ રમવા એમ જોઈ ભાઈ આ ઘડી આપણે હાલો હવે હાલો હતાવા મળો કે આને લગે પાછળનો ભૂલે ઊભો કે દસ ડગલા ભરીને બેસી જવાનો ગમે ના હાલો બે ગોદી દો હા આમ તો શું કરો આમ જો બોલી તો કાંતે તું ના વિરાગ ભી પણ મોટા મોટા ડગલા હતા કે નહીં ગોદી અહીંયા કોણ કરું હું શું આગળ હતું સમજો અગવતે સમજો આ બધી છે ને ભાઈ પહેલાંની રમતું છે બહુ બહુ મિસ થાય અત્યારે ભાઈ અને આવું જાગરણ ને હોય ને ત્યારે અમારે ઘરે તો બધા આવું રમતા હોય એમ બેને પકડી લીધી
હવે બેનનો વારો હોય એમ કે હા જલપાફળીનો વારો આવે હા તો જો ભાઈ આવી હોય રમેશ બહુ મજા આવે રમેશ હવે બેનનો વારો જોઈએ આપણે સારું હાલો હવે જો ભાઈ બેને બાંધી દીધો છે પાટો હાલો હવે હાલો બધા હાલો હતા હાલો જો જાય જો આમ જો બધું જાય જોઈ લો જાય કહે કહા જો હંજો હતા ગયો જો એ પાછું કઈક આવે ને કહેવાનું હા હા કે હાલ હાલ જવા દે અરે ના નો હાથ લીધાતી કેમ નહીં જો બોલ ની આ કે છે હા ના હે ઘર હે નહીં નહીં કાંઈ નહીં બાવળિયા જાય વાયા હા એના જરી કાકો હે દીધો બાવળિયા આવી જા હં. તો મારો વેસે હાલા આ તો બહુ અંધારું લાગે હે? જો ભાઈ બેન કોઈને ગોતી નહીં શકતી એમ તો ક્યાં જાય એમ તો ખડી બજાવી ગયું હા આ અવિનાશ બોલી તો ભાભી ને કહી છે અવિનાશ હોય ના તાર ભાભી હોય ના હોય અવિનાશ તો આમ બોલે પણ એ બધે જોડે હે ઓલું ફૂલ ઝાડ હે હા આ બધું તઈ કથા મારી ભાભી કા હા બેનથી નો કોઈ જડ્યો હો ભાઈ આઈન કર ના ઉકડો હે પકડી જી કેટલી વાર લાગી ગોતતા જા કે દેખાતું જ નતું આ એમ તો આ રોતો હે તમે આવો જ ગોંજો એનો ઓલા પણ ગોદી બેઠી નાલી વી ગઈ હવે તારો વારો આવ્યો ને બાંધવાનો જો ભાઈ કોને આવી રમત રમેલી છે ને જાગરણ ને એવું હોય ત્યારે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો ફેમિલી હવે તો રૂપાને ઓલું બાંધી દીધું છે સમજો ગોદી ભાભી તો હા બસ જા ગોતો મેં હે ઘરમાં ચાંદા મામા હા સમજો દેખાય થોડું દેખાતું હોય તો તમે જોવે ને પાછો બેન નો વારો પડી ગયો ઘર આવ્યું ને મને એમ છે પાણો ઘરમાં ઘર આવ્યું હા તો ભાઈ જો આવી રીતે હંજી રમેશ ને એવું રમવાનું હોય આખી રાત જાગરણ હોય કે તો આખી રાતનું જાગરણ હોય કે કદી ભાભી આ 12 વાગ્યા સુધીનું જ હોય 12 વાગ્યા સુધીનું જ તો જાગરણ પૂરું થઈ જાય નહીં હવે હા ભાઈ હે હા અને ભાઈ જો આવી હંજી રમેશ રમતા હોય અને આવું ન હોય ને તો પહેલા હે ને ઓલું અઠિયો ને એવું રમવાનું આવતું ને અઠિયો રમતા પછી એવી ઘણી ગેમો આવતી એ બધી રમતા પછી હતાવાનું હતાકલો પતાકલો ને એવું બધું મારે કહેતા એ બધી ઘણી બધી રમતા બાને પૂછ્યા આપણે કેટલી રમતું રમતા એમ બા કેવી રમતા પેલા કે પેલા જાગરણ હોય કે તારે તો હોક ઠાબારી લાવતા બટા હા એ હોક ઠાબારી રમતા એ તો આખી રાત હાલતી છે ને હા આખી રાત પછી કાંઈ હોક ઠાબારી ન મળ્યું હોય તો અઠિયો રમતા હા
પછી હતાલ્યો પતાલ્યો રમતા આંધળ્યો પટલ્યો આખે બાંધીને હા આગળ રમતા ને ઘોડે હા હા એનું આખી રાત કરી નાખી હતી રમી હા હા જો ભાઈ પેલા હે ને આવું બધું હતું હવે તો માણસો હે ને ઘણા બધા તો ટીવી ને એવું જોતા હોય 12 વાગ્યા સુધી સવાર સુધી હે ને ટીવી જોવે હે ફોન ભાઈ હવે તો ફોન ફોન. ફોન જોઈને જાગરણ થઈ જાય હા ફોન લઈને જાગરણ કરી નાખે માણસ હા એક બીન બરકે નહીં હા અને પેલા જેવું હે વ્યૂ જો કઈ નહીં હા અમે પેલા હોક્ષા બધી ગોતા હતા લડતી નહીં હા તો ઠીક તો જો ભાઈ આવું બધું હાલે આવી રમી તો પેલા બધા રમતા અને હજી તો બધા અહીંયા રમે જ છે તો ફાઇનલ હવે હે ને ભાઈ આપણે એક નવી રમત શરૂ કરી છે ખોખો રમવાનું શરૂ કર્યું છે તો બધા લેનમાં બેસી જાય તને આવડે હા આવડે તો એટલે રમતા હા સમજો સમજો હા આમ કેમ હતા યા ખેરકા કેમ બેઠા સમજો આમ જો આમ આ નાના છોકરાને રમાડીએ ને તો ભાઈ તો આમ રમવું પડે તો એક હેકના રે નહીં હવે આવડા કેમ રમે કોને ખબર જોઈ લો આવડે રમે તો ભાઈ તો આમ તો લે અમે હારી જા બેહી જા હારી જતી લે અનિલ ને હારી જા દેખો જોઈ લો ભાઈ આમ ખો રમે હે આપણે અહીં ઉભા રહીને આમ જો આ તો થોડે હું શું દીદી જા હા લ્યો આમ ભાઈ ખો રમે ખોમાં કઈ ઠેકાના નથી આમ આમ જો આ તો તમારે ધોડે તો બેસજો આ તો કેવું છે નંજન ફીરા કરે આમ જો કાં આઉટ થઈ ગઈ હા આઉટ થઈ ગઈ ઘર થાકી જતા આઉટ થઈ ગઈ આઉટ થઈ ગઈ બે ભાઈ તો ભાઈ ખોખોની રમત હતી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ કોણ જીતું કોણ નહીં આમાં કઈ ખબર જ નહીં બરોબર ખોખો રમત જીતી ગઈ હા એમ હોય સારું હાલો બીજું હું રમે કોને ખબર જોઈએ હવે હા અત્યારે વાગી જશે 11 અને તો બધા બહાર હે ને ભાઈ મસ્ત મસ્ત હજી રમત રમે છે અને આપણે વીએસસી હુવા કારણ કે આપણે ભાઈ થાકી ગયેલા છે આપણને હાથ ને પગ ને બધું દુખે છે મને એટલે આપણે શાંતિથી બેઠા છીએ અને વીએસ હોય ત્યારે હુવા અને ભાઈ તમારે પણ જો આવી રીતે જાગરણ હોય જ્યારે રમે કે નહીં એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.